بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وشروه بثمن بخس دراهم معدودا صدق الله العلي العظيم આનાથી બહેતર રીતે એક બાવાઝે બલંદ હૈદરી સલવાત પડીએ અલ્લાહ અઝાન મુહતરમ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ Allah subhanahu wa ta'ala Qur'an Majid na andarma chapitre 12 verset 20 Surat Yusuf ni 20mi ayat na andarma મને અને તમને ઇરશાદ ફરમાવીને કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વશરૌહુ બિથમનિન બખ્સિન દરાહિમ મઅદૂદા આ એ આયત છે કે જે નબીઉલ્લાહ યુસુફ અલૈહિ સલાતુ વસ્સલામની જે પૂરી દાસ્તાન છે એમનાથી મુરાદ અને એમનાથી ગોલતે આ જે છે એક આપણને આયત બયાન કરવામાં આવે છે કહ્યું જ્યારે નબીઉલ્લાહ યુસુફના તમામ ભાઈઓ જ્યારે એમને એક એવી જગ્યાએ લઈ ગયા કે જ્યાં બિલકુલ બિયાબાન હતું અને જ્યાં બિલકુલ કંઈ હતું જ નહીં અને ત્યાં જે છે ત્યાં કૂવો હતો ત્યારે આ તમામ ભાઈઓ આવી નબીઉલ્લાહ યુસુફથી ફરી ગયા અને એ લોકો જે છે નબીઉલ્લાહ યુસુફને મારી એમના ઉપર દુલ્મ કરી અને એમને જે છે કૂવાના અંદરમાં ફેંકી દીધા જ્યારે કૂવાના અંદરમાં ફેંકી દીધા તો ત્યાં રિવાયાત અને અહાદીસ બયાન કરે છે માસૂમીનના કે નબીઉલ્લાહ યુસુફ તે કૂવાના અંદરમાં એક દિવસ નહીં બે દિવસ નહીં 3 દિવસ સુધી તે કૂવાના અંદરમાં પડ્યા હતા જ્યારે 3 દિવસ સુધી આ કૂવાના અંદરમાં પડ્યા હતા તો ત્યાંથી મુફસ્સિરીન લોકો આગળ વધીને આપણને બે વેર્સ્યોન બયાન કરે છે કહ્યું પહેલી વેર્સ્યોન જે ઉલમા અને મુફસ્સિરીન લોકોનું છે તે એ કહે છે કે જ્યારે નબીઉલ્લાહ યુસુફ તે કૂવાના અંદરમાં પડેલા હતા તો 3 દિવસ બાદ એ જ જગ્યાએથી એ જ કૂવામાંથી એક કારાવાન અને એક કાફેલો વટાતો હતો કે જે મિસ્ર તરફ અને ઇજિપ્ત તરફ જતો હતો જ્યારે ઇજિપ્ત તરફ એક કારવાન ચાલતો હતો અને કાફલો ચાલતો હતો તો એ લોકો જે છે એક જગ્યાએ ત્યાં કૂવાના બાજુમાં અને કૂવાના કિનારે આવી અને તે લોકોને એમ થયું કે ભાઈ આપણે ત્યાં જે છે થોડુંક પોઝ કરીએ ત્યાંથી આપણે જે છે ટ્રાન્ઝિટ કરીએ અને ત્યાંથી આપણે રિપોઝે થઈ આરામ કરી અને ફરીથી મિસ્ર જશું જ્યારે એ તમામ કાફેલો ત્યાં રૂકી ગયો તો આ તમામ કાફેલાવાળાઓમાંથી એકબીજાને કહેવા લાગ્યા કહ્યું આપણામાંથી એક ત્યાં કૂવાની પાસે જઈ અને ત્યાંથી પાણી આપણા માટે લઈ આવે જેથી કરીને આપણે થોડુંક ડેઝલ્ટેરે થઈ ત્યાંથી આપણે જે છે થોડુંક પાણી પી અને ત્યાંથી આપણા સફરને કન્ટિન્યુ કરીએ આ તમામ કાફેલામાંથી એક ઇન્સાન અને એક શખ્સ ઊભો થયો કે ત્યાંથી કૂવાના અંદરમાં ગયો અને ત્યાંથી પાણી લીધું જ્યારે કૂવામાં એ સોને ફેંકી અને ફરીથી એ સોને ત્યાંથી ઉપાડવાની કોશિશ કરી તો જોયું કે ભાઈ પાણી આજે એકદમ ભારે લાગે છે જ્યારે એ પૂરા ત્યાં દોરાથી જ્યારે એ પાણી અને સોને ફરીથી બહાર નીકાળ્યું ત્યારે જોઈ છે કે સોના અંદરમાં પાણી નથી બલકે એક નાનું બચ્ચું છે પણ આ એવું બચ્ચું છે કે જે ફૂલ જેવું બચ્ચું છે જેમનું રૂપ અને જેવી બોતે એમને એમની જિંદગીના અંદરમાં નહોતી જોઈ ત્યારે પોતાને એમ થાય છે
કે હું જે છે હવે આ બચ્ચાને મને લઈ જવું છે, મારા કાફલાવાળાને હું શું કહીશ? તો એ પોતે નિર્ણય લે છે કે ભાઈ હું જે છે જ્યારે મારા કાફલાવાસીઓની પાસે ફરીથી જઈશ તો હું એ લોકોને કહીશ કે ભાઈ આ દરઅસલ મને આ ઇન્સાન જે છે, મને આ બચ્ચું મળ્યું છે અને આ બચ્ચાને હું મારો ગુલામ બનાવી નાખ્યો છું. અને ત્યાં મિસ્રમાં પહોંચી અને આ ગુલામને, આ બચ્ચાને હું વેચી નાખીશ જેથી કરીને મને પૈસો મળે. આ થયું પહેલું વેર્સ્યોન. બીજું વેર્સ્યોન મુફસ્સિરીનનું એ બયાન કરે છે, કહે છે કે નહીં, જ્યારે આ કાફલાવાળાઓએ જ્યારે નબી યુસુફને ત્યાં પેદા કર્યા અને ત્યાં નબી યુસુફને જ્યારે એ લોકો ગથુવે કર્યા ત્યારે જે છે આ તમામ જે નબીઉલ્લાહ યુસુફના ભાઈઓ હતા એ લોકો હજી ત્યાં પહાજના અંદરમાં હતા, એ લોકો હજી એ જ એરિયાના અંદરમાં હતા. એટલે એ લોકોની નજર પડી કે ભાઈ જે યુસુફને આપણે કૂવાના અંદરમાં ફેંકી દીધા હતા, જે યુસુફને આપણે એમ હતું કે આ ત્યાં કૂવાના અંદરમાં પડીને મરી જશે, અરે ત્યાં તો કાફલાવાળા આવી અને ત્યાંથી એમને બહાર કાઢ્યા છે, હવે આને આપણે કેમ કરીએ? એટલે એ લોકો જલ્દીથી પહોંચી અને ત્યાં કાફલાના રહેવાસીઓ કાફલાવાળાઓની પાસે આવ્યા. આવીને કહેવા લાગ્યા, આ તમામ ભાઈઓ કહેવા લાગ્યા કે ભાઈ આ જે માણસ, આ જે બચ્ચું તમને મળ્યું છે એ દરઅસલ અમારો ગુલામ છે. આ જે છે તમારો ગુલામ નથી, અમારો ગુલામ છે કે જે ખોવાઈ ગયો હતો. અને ત્યાંથી આ તમામ ભાઈઓએ નબીઉલ્લાહ યુસુફને ત્યાં એ કાફલાવાળાઓને વેચી નાખ્યા. જ્યારે વેચી નાખ્યા ત્યારે આ આયત નાઝિલ થઈ કે જે ખુદાવંદ કરીમ એ દાસ્તાનને બયાન કરે છે, એ પાર્ટીને બયાન કરે છે. કહે છે કે વશરૌહુ બિથમનિન બખ્સિન દરાહિમ માદૂદા, et ils le vendirent à vil prix, એક સસ્તા ભાવે, બિલકુલ નાના અને નીચ ભાવના અંદરમાં એ લોકોના સગા ભાઈને વેચી નાખ્યા. અને અહીંયા આપણને મળે છે કે યા તો એક કાફલાવાળાને કે જેને નબી યુસુફ મળ્યા હતા એણે વેચી નાખ્યો, યા તો નબીઉલ્લાહ યુસુફના ભાઈઓએ જે છે આ કાફલાવાળાને વેચી નાખ્યા. ખુલાસો એ કે નબીઉલ્લાહ યુસુફને જે છે એક વિલ ફ્રી અને એક નાના ભાવના અંદરમાં વેચી નાખ્યા. આજના એ ટૂંક બેઠકના અંદરમાં આપણને સાથમાં મળીને આ સુજે અને આ વેર્સેને એનાલિઝે કરવું છે. અને આપણને આ વેર્સે અને આ વિષયને એનાલિઝે કરતા આપણને સાથમાં મળીને 3 થી 4 સવાલનો જવાબ આપવો છે. પહેલું, સૌથી પ્રથમ આપણે જ્યારે આ દાસ્તાન તરફ ઝૂમ કરીએ કે જે નબીઉલ્લાહ યુસુફની દાસ્તાન છે, આપણે રિયાલિઝે કરીએ છીએ અને કુંસ્તાતે કરીએ છીએ કે ભાઈ આ નબીઉલ્લાહ યુસુફ ઉપર દુલ્મ કરવાવાળા કોણ હતા? બીજું કોઈ ના હતું, એમના સગા ભાઈઓ હતા. અરે એમના સગા ભાઈઓ તો એક બાજુ, નબીએ ખુદાની ઔલાદ હતી. એ કેમ બની શકે કે બાપ અગર નેક હોય તો બચ્ચો ત્યાં આડે રસ્તે હોય? એ કેમ બની શકે કે બાપ અગર ધર્મી હોય તો બચ્ચો આવી રીતે બિલકુલ જેને કે આપણે દેવીએ બન્યો હોય? એનું કારણ શું છે અને આના અંદરમાં ખુદાવંદ કરીમે કઈ ફિલોસોફી સમાડેલી છે? બીજું, નબીઉલ્લાહ યુસુફની દાસ્તાન તરફ આપણે જ્યારે નજર કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે નબીઉલ્લાહ યુસુફ ત્યાં કૂવાના અંદરમાં 3 દિવસ સુધી પડેલા હતા. સવાલ એ છે કે શા માટે ખુદાવંદ કરીમ પહેલા જ દિવસે નબીઉલ્લાહ યુસુફને ત્યાંથી બચાવી ના લીધા? શા માટે 3 દિવસની વાટ જોઈ જ્યાર સુધી કે નબીઉલ્લાહ યુસુફને બહાર કાઢે? ત્રીજું, આ આયત તરફ જ્યારે આપણે નજર કરીએ છીએ, ખુદાવંદ કરીમ એક ટર્મ પાર્ટિક્યુલિયર ઇસ્તેમાલ કરે છે, કહે છે વશરૌહુ બિથમનિન બખ્સ. એક ખાસ એવો ટર્મ નથી વાપરતો કે ભાઈ આ petit prix, યા તો કોઈ એવા ટર્મને નથી ઇસ્તેમાલ કરતો કે ભાઈ સસ્તા ભાવે, નહીં, આ વિલ પ્રી જેને કહેવામાં આવે. આ બખ્સ જે છે એના અંદરમાં એનો તર્જુમો, સહી તર્જુમો શું થાય છે અને અરબીદાન છે એ લોકો આ ટર્મના બારામાં શું બયાન કરે છે. અને આખિરમાં જ્યારે આ બધું સમજાઈ જશે ત્યારે આપણે એક છેલ્લી વસ્તુને જોશું કે જેના અંદરમાં ખુદાવંદ કરીમ આ આયતના અંદરમાં કયો એવો સંદેશો સમાડેલો છે કે જેને આપણે આપણી જિંદગીના અંદરમાં 2026ના અંદરમાં આ આયતને આપણે આપણી જિંદગીમાં કેવી રીતે ઉતારી શકીએ છીએ અને અપનાવી શકીએ છીએ. મારી એક થોડીક મદદ કરું એક બાવાઝ બલંદ સલાવાતના સહારાથી. જ્યારે આ તારીખને આપણે એનાલિઝે કરીએ છીએ ત્યારે આપણને દેખાય છે કે પૂરા તારીખના અંદરમાં, પૂરી ઇસ્તવારના અંદરમાં ઘણી ફેર એવું થયું છે કે ભાઈ બાપ અને મા બાપ અગર નેક હોય,
પરહેઝગાર હોય, એ લોકો ખુદાના ધર્મ ઉપર ત્યાં સ્થિર હોય, તો આપણે ગુમાહ કરીએ છીએ કે ક્યારેક ક્યારેક એવું બને છે કે ઔલાદ બિલકુલ આડે રસ્તે હોય છે. આનું ફિલોસોફી અને આનું કારણ ખુદાવંદ કરીમથી આપણે સવાલ કરીએ કે એ ખુદા, અગર મા બાપ એટલા નેક છે, એ લોકો એજ્યુકેશન અને તરબિયતમાં એટલી કોશિશ કરે છે, છતાં પણ ઔલાદ જે છે ત્યાંથી ભટકેલી નખરે છે, એનું કારણ શું છે અને આની ફિલોસોફી શું છે? મુફસ્સિરીન અને ઉલમાએ અખલાકથી જ્યારે આ સવાલ કરવામાં આવ્યું તો એ લોકો આપણને એ જવાબ આપે છે કે આને જે છે આપણે ઘણી રીતે આપણે જવાબ આપી શકીએ છીએ. કીધું પહેલો જે જવાબ અને કે જે સાદો અને બિલકુલ સૂત્રો જવાબ છે તે એ છે કે આ જે છે ખુદાવંદ કરીમ તરફથી એક ઇમ્તિહાન છે કે અગર ખુદાવંદ કરીમે તમને એ તૌફીક આપી છે, હું જે છે એક બાપ છું, મને ખુદાએ તૌફીક આપી છે કે હું જે છે એકદમ નેક, પરહેઝગાર, મુત્તકી, હર એક વસ્તુ, મારું એક શબે જુમા ન જાય, મારી એક નમાઝ શબ ન જાય, છતાં પણ આપણે ક્યારેક ક્યારેક જોતા હોય કે કોમ્યુનિટી અને સમાજના અંદરમાં મા બાપ એટલા નેક અને પરહેઝગાર પણ ઔલાદ બિલકુલ એમના ઓપોઝિટના અંદરમાં. ત્યારે મારી ક્યારેક ક્યારેક શું હાલત હોય છે અઝીઝાન મુખ્તરમ, હું તરત આવી રીતે આંગળી ચીંધીને કહું કે ભાઈ જોતા બાપે એમની જિંદગીમાં તરબિયત શું નથી કરી. અઝીઝાન મુખ્તરમ, કોઈ એ બાપને ત્યાં પૂછે કે એમના ઘરમાં કેટલી પોતે મહેનત કરી રહ્યો છે? કદી પણ કોઈની હાલતને જોઈ બહારથી કદી પણ જુજે ન કરીએ અઝીઝાન મુખ્તરમ. આપણને નથી ખબર પોતે એમની જિંદગીના અંદરમાં કેટલા દુઃખી થતા હશે, કેટલી મહેનત અને કેટલી કોશિશ કરતા હશે, પણ ક્યારેક ક્યારેક ઔલાદ જેવી થાય છે અઝીઝાન મુખ્તરમ. ત્યાંથી આપણને ઉલમા લોકો બયાન કરે છે કે હર હંમેશા આપણે મા બાપ ઉપર ટોપલો ન રાખીએ, કારણ કે ક્યારેક ક્યારેક એવું બને છે કે એ લોકો મેક્સિમમ કોશિશ કરે છે, પણ હવે ઔલાદ પોતાની જિંદગીના અંદરમાં ના જ સુધરવું હોય તો આપણે શું કરીએ? અને ત્યાંથી ઘણા ખરા એવા મા બાપ છે કે જે લોકો એક ફેરે નહીં અનેક ફેરે આપણી પાસે આવીને સવાલ કરે છે કે શેખ સાહેબ, અમને જે છે એટલી મહેનત કરી, તરબિયત કરી, પાડી પોસીને આ ઔલાદને મોટી કરી, છતાં પણ ઔલાદ આડે રસ્તે ગઈ, એનું અમે શું કરીએ? આયા એની અમે જિમ્મેદારી લઈ શકીએ? ત્યાંથી ઉલમા આપણને જવાબ આપે છે કે એ વ્યાધિ ન કરો. અગર ખુદાવંદ કરીમે તમને ઔલાદ આપી, એમને તમે સહી રીતે તરબિયત કરી, જેવી રીતે ખુદા અને અહલુલ બૈતે કહ્યું છે એ રીતે તરબિયત કરી, છતાં પણ એ તરબિયતનો અસર તમને નથી દેખાતો, તો પછી એમના તમે કાંઈ જિમ્મેદાર નથી. ખુદાવંદ કરીમે બધા લોકોને અક્લ આપેલી છે. અગર ખુદાએ તમને અક્લ આપેલી છે તો એ બાળકને પણ અક્લ આપેલી છે. À partir d'un moment, જ્યારે આ બચ્ચો જ્યારે જન્મીને જ્યારે મોટો થશે, ત્યાં સુધી કે પ્યુબેર થશે અને ત્યાં સુધી કે બાલિગ થશે અને ત્યાં સુધી કે એમની અક્લ પૂરી કામિલ થઈ જશે, હવે અગર પોતે પોતાનો રસ્તો લઈ લીધો તો ઇમ્મા શાકિરાન વ ઇમ્મા કફૂરા, યા તો પછી પોતે શુક્રિયા અદા કરે કે ભાઈ મારા મા બાપે આટલી મહેનત કરીને મને તરબિયત આપી, તો યા તો હું એ રસ્તા ઉપર ચાલું, યા તો પછી આડે રસ્તે જાઉં. અને આનું કારણ હું તમને કહું, આનું કારણ હું તમને નહીં કહું. આપણા રસૂલ ઇસ્લામ મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમના એક દાસ્તાનમાંથી આપણને ખબર પડે છે કે આ ક્યારેક ક્યારેક શું બને છે, બચ્ચાઓ લોકોના અંદરમાં એક એવી સિફત છે કે જેને આપણા માટે en tant que parent લાઝિમ છે કે આપણી ઔલાદોના અંદરમાં ઉતારીએ. તે વસ્તુ શું છે? કહ્યું રસૂલ ઇસ્લામ એક દિવસ એમના સહાબીઓની સાથે એક સફર ઉપર ગયા, ગુમવા ગયા મદીનાથી બહાર. મદીનાથી બહાર જ્યારે ગયા તો ત્યાંથી જે છે એક એવી જગ્યાએ પહોંચ્યા કે જ્યાં બિલકુલ બિયાબાન અને ડેઝેર હતું. જ્યારે એવી જગ્યાએ પહોંચ્યા તો રસૂલ ઇસ્લામ ત્યાંથી એ તમામ લોકોને ઊભા રાખ્યા. ઊભા રાખીને કહેવા લાગ્યા, એ લોકો, એ મારા ભાઈઓ, એ મારા સાથીઓ, આપણે અહીંયા થોડુંક પોઝ કરીએ છીએ અને આપણે અહીંયા જે છે થોડુંક આરામ કરીએ છીએ. આ તમામ લોકો જે છે ત્યાં ઊભા રહ્યા. કાફલા જ્યારે ત્યાંથી ઊભો રહ્યો, રસૂલ ઇસ્લામ એમના સહાબીઓથી કહેવા લાગ્યા, એ સહાબીઓ, હવે તમે જાઓ ત્યાં ઇર્દ ગિર્દમાં જ્યાંથી પણ તમને લાકડું મળે, આ લાકડાને જે છે ભુઆને તમે લઈ આવો, જેથી કરીને આપણે એનાથી આગ બનાવીએ અને થોડુંક આપણને ગરમાટો મળે. આ સહાબીઓ તમામ લોકો આ એકબીજા બાજુ એકબીજા જોવા લાગ્યા ઇર્દ ગિર્દમાં ને રસૂલથી કહેવા લાગ્યા, યા રસૂલલ્લાહ, આ તો બિલકુલ ડેઝેર છે, અહીંયા આપણને ન કોઈ ઝાડ મળશે, ન કોઈ લાકડું મળશે, અહીંયા આપણને ક્યાંથી મળે જેથી કરીને આપણે ત્યાં આગ બનાવીએ?
રસૂલે ઇસ્લામ એ લોકોને સમજાવ્યું અને ફરમાવ્યું, કહ્યું તમે એક સાથે ના જાઓ, હર એક તમે જે છે અલગ અલગ રસ્તો લ્યો અને ત્યાંથી તમે 20-30 મિનિટ સુધી જે છે ઘણા સમય સુધી તમે જે પણ તમને હાથમાં આવે એ તમે અહીં લઈ આવજો, ત્યાંથી આપણને ખબર પડશે કે આગ થાય છે કેમ નથી. આ તમામ સહાબીઓ ગયા, એક આ તરફ ગયો, એક આ તરફ ગયો, એક આ તરફ ગયો, આ તમામ લોકો વિખરાઈ ગયા. જ્યારે વિખરાઈ ગયા 20-30 મિનિટ પછી એ તમામ લોકો આવ્યા. તમામ લોકોના હાથમાં નાની નાની બ્રાંદી, અમુક લોકોના હાથમાં બ્રાંદી, અમુક લોકોના હાથમાં મોટો લાકડો, અમુક લોકો આવી રીતે કરીને રસૂલે ઇસ્લામ એ લોકોને કહ્યું કે હવે જેટલું પણ તમને મળ્યું છે એ હવે મારી સામે રાખો. જ્યારે એ તમામ સહાબીઓના પોતાને જે છે જેટલું પણ મળ્યું હતું એ રસૂલની સામે રાખ્યું તો જોયું કે એ રસૂલની સામે જે છે લાકડાનું મોટું અંબાર બની ગયું. એટલું એ લોકોને નાની નાની વસ્તુ પણ જ્યારે એક સાથે રાખી તો જોયું કે આવું મોટું જે છે ત્યાં ડુંગર બની ગયું. રસૂલે ઇસ્લામ આ તમામ લોકોની સામે જોઈને કહ્યું, તમે જોયું, તમને એમ હતું કે તમને કાંઈ નહીં મળે, છતાં પણ નાની નાની વસ્તુને તમે એક સાથે રાખ્યું તો જો કેવી રીતે આપણે મોટું આગ બનાવી શક્યા. ત્યારે રસૂલે ઇસ્લામ એક નાનો અલ્ફાઝ અને જુમલો બોલે છે, ફરમાવે છે, હાકઝા તજતમિઉ ઝુનૂબ. કહ્યું તમને ખબર છે ઇન્સાનની જિંદગીના અંદરમાં પણ ગુનાહ પણ આવી રીતે અચાનક ભરાઈ જાય છે. ક્યારેક મને એમ થાય આજે કંઈ નથી, બસ ખાલી દાઢી મૂંડવાની છે. પછી બીજો દિવસ આવે, કાંઈ નથી, ફક્ત થોડું ગાયન સાંભળવાનું છે. એ પણ હું સાંભળતો નથી, પણ હવે સ્ટોરીમાં રાખવું પડે છે. પછી ક્યારેક એમ થાય કીધું હવે કાંઈ નથી, બસ દારૂનું એક ગ્લાસ છે. જેને હું નાના ગુના સમજુ છું અઝીઝાન મુખ્તરમ, રસૂલ ઇસ્લામ ફરમાવે છે જ્યારે આ નાના ગુનાને કે જે તું સમજે છે એ નાંડા ગુના કરીને જો કેવું અંબાર બની જાય છે. આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહ એમની પાસે એક દિવસ આવીને શખ્સ સવાલ કર્યો, કહ્યું મૌલા તમે મને કહો સૌથી મોટો ગુનાહ આ દુનિયાના અંદરમાં શું છે તો અમે એનાથી બચીએ. સૌથી મોટો ગુનો કે જે ખુદાવંદે કરીમે કરાર આપ્યો છે, le plus grand péché શું છે? મૌલા અલી એ લોકોની સામે જોઈને કહ્યું, જે ગુનાને તું સૌથી નાનો સમજે એ ગુનાહ સૌથી મોટો. Le fait même que tu oses, કે તારા ઝહેનમાં એ પહોંચે કે ભાઈ હું જે છે આ નાનો ગુનો કરી રહ્યો છું, એના અંદરમાં તું ખુદાને પણ નાનો કરી નાખે છે. જે ગુનાને તું નાનો સમજે છે તારી આંખમાં એ ખુદાની નજરમાં સૌથી મોટો છે. ત્યાંથી રસૂલ ઇસ્લામ અને મુફસ્સિરીન આપણને બયાન કરે છે, અગર ચાહો છો કે તમારી ઔલાદ પોતાની જિંદગીના અંદરમાં આવા નાના ગુનાથી બચે, આવા મોટા ગુનાઓથી બચે, તો એ લોકોને પહેલેથી સમજાવો કે ભાઈ કોઈ પણ ગુનાહ તારી જિંદગીના અંદરમાં નાનો અને મોટો ન હોવું જોઈએ. અગર ગુનાથી બચવું છે તો હર એક ગુનાથી બચવાનું છે. કારણ કે જ્યારે તું નાના ગુનાને તું જ્યારે એક્યુમ્યુલેટ કરે છે ત્યારે તારું ઝહેન અને ત્યારે તારું દિલ માને કે એક નબીએ ખુદાને પણ કૂવાના અંદરમાં પછાડી નાખે. હવે જ્યારે આ સમજાઈ ગયું ત્યારે કહ્યું કે આ બીજો સવાલ કે જે આપણે મુફસ્સિરીનથી કરીએ છીએ તે એ છે, નબીઉલ્લાહ યુસુફને તો ત્યાં કૂવાના અંદરમાં નાખી દીધો. નબીઉલ્લાહ યુસુફ એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ સુધી એ કૂવાના અંદરમાં પડેલા હતા. શા માટે? એ ખુદાવંદ કરીમ કે જે કાદરી મુતલક છે, કે જે હર એક વસ્તુને આવી રીતે કરી શકે છે, શા માટે ખુદાવંદ કરીમે પહેલે જ દિવસે એમને કૂવામાંથી ન કાઢ્યો? ત્યારે આપણને મુફસ્સિરીન લોકો જવાબ આપે છે, કહ્યું કારણ કે જ્યારે નબીઉલ્લાહ યુસુફને જ્યારે 3જે દિવસે કૂવામાંથી બહાર કાઢ્યા ને ત્યારે એ વખત હતો કે નબી યુસુફનું પાસિયન્સ એમના લિમિટને આતંદ્ર કરી નાખી હતી. અને ત્યાં આપણને મુફસ્સિરીન બયાન કરે છે, કહ્યું યાદ રાખજો ખુદાવંદ કરીમ જ્યારે પણ કોઈ પણ ઇન્સાનની જિંદગીના અંદરમાં એમને મુશ્કેલ અને એફવ અને ડિફિકલ્ટીના અંદરમાં રાખે છે તો કદી પણ એમને એ મુશ્કેલના અંદરમાં ડૂબેલો નથી મૂકતો.
કદી પણ એમને કૂવાના અંદરમાં નથી મૂકી દેતો. જ્યારે ઇન્સાન જોઈ છે, જ્યારે ખુદા જોઈ છે કે ઇન્સાન પોતાના લિમિટને આતંદ્ર કરી નાખ્યો છે, ત્યારે ખુદાવંદ કરીમ એમને નજાત અતા કરે છે. અને આ હું તમને નહીં કહું, છઠ્ઠા ઇમામ સાદિક આલ મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક સલવાતુલ્લાહી વસલામુહુ અલૈહ, એમની ખિદમતમાં મદીનતુલ મુનવ્વરાના અંદરમાં ત્યાં એક ઝૈફા ઔરત, ઝૈફા ખાતુન એમની ખિદમતમાં પહોંચી. એમની ખિદમતમાં પહોંચીને સવાલ કરવા લાગી, કહ્યું, એ મૌલા, મારો દીકરો જે છે ત્યાં સફર ઉપર ગયો છે, ત્યાં યમનના અંદરમાં કોઈ પણ જગ્યાએ સફરમાં ગયો છે, કારણ કે વેપારનો ત્યાં સમય હતો, વેપારના સફરમાં ગયો છે, માલ લેવા ગયો છે. એવણે મને કહ્યું હતું કે પોતે આજના દિવસે ઘરે પહોંચી જશે, હજી સુધી ઘરે પહોંચ્યો નથી. એ મૌલા, હવે મને વ્યાધિ થાય છે, મારો દીકરો શા માટે ઘરે નથી આવ્યો? ત્યારે ઇમામ સાદિક એમની સામે જોઈને કહે છે કે એ માં, એ ખાતુન, તું વ્યાધિ ના કર, હમણાં આવી જશે, તું ઘરે ચાલી જા. એ માં જે છે ઘરે ચાલી ગઈ. હજી થોડોક સમય ન થયો કે એ માં પાછી આવી. કહ્યું, મૌલા, મારાથી ખમાતું નથી, મને બહુ ચિંતા થઈ છે, મારો દીકરો હજી સુધી નથી આવ્યો. ઇમામ સાદિક એમની સામે જોઈને કહે છે, એ ખાતુન, તું ના વ્યાધિ કર, હમણાં આવી જશે, તું ના વ્યાધિ કર, તું ચાલી જા તારા ઘરે. એ ખાતુન ફરીથી ઘરે ચાલી ગઈ. ત્રીજી ફેરે જ્યારે આવી ત્યારે રિવાયાત બયાન કરે છે કે ત્યાં ગાયતુલ ઇઝ્તિરાબના અંદરમાં એમના સોમમ, એમની વ્યાધિના સોમમમાં પહોંચી ગઈ હતી. ઇમામની સામે જોઈને કહે છે, મૌલા, હવે મારાથી નથી ખમાતું, મારો દીકરો ત્યાં ચાલ્યો ગયો છે, હજી સુધી નથી આવ્યો. અઝીઝાન મુહતરમ, આ વાતને હું જેટલું કહીશ એટલું ઓછું છે. મને કહેવામાં નથી આવતું, ખાલી મારા જવાન ભાઈઓને ઝીંઝોડવા માટે કહું છું. અઝીઝાન મુહતરમ, માં એ માં છે. જ્યાર સુધી મા બાપ આ દુનિયાના અંદરમાં છે, શુક્ર અદા કરો કે મા બાપ હયાત છે. અગર હયાત હોય તો હાથ ચૂમો, અગર દુનિયાથી ચાલ્યા ગયા છે તો ફાતિહાથી યાદ કરો. કારણ કે માં એક એવો શબ્દ છે કે જે દુનિયાનો કોઈ ડિક્શનરી નથી ડેફિનિશન આપી શકતો. મને એમ થાય, આટલી ભાઈ શું વ્યાધિ, પણ કોઈ એ માના દિલથી પૂછે કે દીકરો અને ઔલાદ કેને કહેવાય. નબીઉલ્લાહ મૂસા, આ ખાલી પેરેન્થેસ છે, નબીઉલ્લાહ મૂસા જ્યારે કોહે તૂર ઉપર ગયા, એમને ખબર પડી કે એમની માનો ઇન્તેકાલ થઈ ચૂક્યો છે. નબીઉલ્લાહ મૂસા એટલું રડ્યા છે, એટલું રડ્યા છે, કીધું માં જેવી માં ચાલી ગઈ. ખુદાવંદ કરીમ, તમને ખબર છે નબીઉલ્લાહ મૂસાને કેવી રીતે કોન્સોલે કરે છે? કહ્યું, એ મૂસા, રો, તમારો હક છે રોવાનો, રો, જેટલું તમે રો એટલું ઓછું છે, કારણ કે માં જેવી નેમત ચાલી ગઈ. ખુદા અહીંયા ઊભો નથી રહેતો, કહે છે, મૂસા, હવેથી જ્યારે ઘરમાંથી બહાર નીકળો તો દુઆ પડીને નીકળજો. જ્યાર સુધી માં હયાત હતી, તમને કોઈ જાતની પરવા ન હતી, પછવાડેથી માં હાથ બલંદ કરીને તમારા માટે દુઆ કરતી હતી. હવે કોઈ પણ જાતની બલા નાઝિલ થઈ શકે છે. મારી જિંદગીના અંદરમાં જે ખુદાવંદ કરીમે માં જેવી વસ્તુ મને અતા કરી છે, એમની હું કેટલી કદરદાની કરું છું. એ માં જ્યારે ત્રીજી ફેરે ઇમામ સાદિકની પાસે પહોંચી, કહેવા લાગ્યા કે એ મૌલા, હવે મારાથી નથી ખમાતું, આ મારો દીકરો હજી સુધી નથી આવ્યો. ઇમામ સાદિક એમની સામે જોઈને કહે છે, એ ઝઈફા ઔરત, એ ખાતુન, તમે ઘરે ચાલ્યા જાઓ, તમારો દીકરો ઘરે આવી ચૂક્યો છે. જ્યારે આ ખાતુન એમના ઘરે ગયા, જોયું કે દીકરો ખરેખર આવી ગયો છે. ત્યાંથી જે છે મુસ્કુરાહટની હાલતમાં, છતાં પણ ત્યાં દિલના અંદરમાં એક ઇઝ્તરાબ છે. કહ્યું કે મૌલા, ઇમામ સાદિકને ખબર કેમ પડી કે આ દીકરો ઘરે આવી ગયો છે? ફરીથી ઇમામની ખિદમતમાં પહોંચ્યા, કહેવા લાગી, કહ્યું, એ મૌલા, હું જ્યારે પહેલી ફેરે આવી ત્યારે તમોએ મને કહ્યું કે તું ના વ્યાધિ કર, આવી જશે, પણ જ્યારે હું ત્રીજી ફેરે આવી ત્યારે તમને ખબર કેમ પડી કે હવે દીકરો આવી ગયો છે ઘરે? ઇમામ સાદિક એમને કહે છે કે એ ખાતુન, વ્યાધિ ન કર, અને યાદ રાખજો કે ખુદાવંદ કરીમ હર કોઈ ફેરે જ્યારે તમારી જિંદગી ઉપર જ્યારે બલા નાઝિલ કરે છે ને તમારા ઉપર, ત્યારે પોતે તમારા લિમિટને ટેસ્ટે કરે છે.
એમને ખબર છે કે તમારી લિમિટ ક્યાં સુધી છે. બસ જ્યારે પોતે જોઈ છે કે તમારી સબ્ર એમના ઇખ્તિતામ સુધી પહોંચી જાય છે તો ખુદાવંદ કરીમ તમને એમના ઇમ્તિહાનમાંથી આઝાદ કરે છે. જ્યારે પણ તમે ઇમ્તિહાન તમારા ઉપર નાઝિલ તમારા ઉપર થાય, જ્યારે તમને થાય કે એ ખુદા આટલી બલાઓ મારા ઉપર તે નાઝિલ કરી છે, એ બલા નથી, એ ઇમ્તિહાન છે અઝીઝાને મુખ્તરમ. અને હું તમને ખાલી આ વાતને બયાન કરી અને આપણે આ વાતને આગળ વધારીએ છીએ. નબી જનાબે લુકમાન કે જેમનું નામ હર કોઈ ફેરે આવ્યું છે અટાણ સુધી, જનાબે લુકમાન જે છે એમની હિકમતને તમે જુઓ. આના અંદરમાં દર્શ છુપાયેલો છે અઝીઝાને મુખ્તરમ. જનાબે લુકમાન જે છે એમના માલિક જે હતા એમની એક આદત હતી, જ્યારે પણ બજારેથી કોઈ પણ ખાવાની વસ્તુ લઈ આવે કોઈ દિવસ એકલા ન ખાય, હર હંમેશ લુકમાનને બોલાવી અને હર હંમેશ લુકમાનની સાથે જમે. એમ નહીં આ કાળા સાથે કેમ જમાય ના, ગુલામ સાથે કેમ જમાય. ત્યાંથી જે છે જનાબે લુકમાનની પાસે એક દિવસ એ માલિક બાજારમાંથી ત્યાંથી તરબૂચ લાવ્યો. તરબૂચ એટલે પસ્તેક ત્યાંથી બાજારમાંથી ત્યાંથી લેવા ઘરે લાવીને જનાબે લુકમાનને કહ્યું, લુકમાન આવો આપણે સાથે બેસીને જમીએ છીએ. ધ્યાન દઈને સાંભળજો. આ જનાબે લુકમાનની સામે ખુદ માલિકે એમના હાથેથી આ તરબૂચના કટકા કર્યા. એ કટકા અને ક્યુબ બિલકુલ બનાવી અને ત્યાં લુકમાનની સામે પીરસ્યું અને કહેવા લાગ્યા, એ લુકમાન હવે તમે પહેલા ખાઓ. પોતે નથી ખાતા, એમ નહીં કે હું ખાઈ લઉં ને પછી જે બાકીનું વધે એ તું લઈ જા. પોતે પહેલા લુકમાનને આપીને કહ્યું કે લુકમાન તમે ખાઓ. લુકમાનને પહેલો લુકમો આપીને ત્યાં જબાનમાં રાખ્યો. જનાબે લુકમાને કહ્યું, શેઠ સાહેબ બહુ સ્વાદિષ્ટ છે, બહુ સારું છે, અલ્હમ્દુલિલ્લાહ. ત્યાંથી બીજો લુકમો આપ્યો, કહ્યું અલ્હમ્દુલિલ્લાહ બહુ સારું છે. ત્રીજું ઉપાડ્યું, કીધું બહુ સારું છે. એમના તમામ ભાગ ખતમ થઈ ગયા. શેઠે કહ્યું કે હવે મારો વારો. ત્યાંથી હજી પહેલો લુકમો મોઢામાં નહોતો રાખ્યો કે પાછો થૂક્યો. કીધું લુકમાન તમે મને કહેતા પણ નથી. કીધું શું? કીધું આ પાસ્તે કેટલું કડવું છે કે મોઢામાં નથી પડતું. અરે મેં તમને જેટલા લુકમા આપ્યા તમે એક કરતા એક કરીને ખાઈ ગયા અને માથે જતા તમે મને મેરસી કહો છો. અરે આ લુકમા એવા છે કે મોઢામાં નથી પડતા, શા માટે? લુકમાને શેઠની સામે જોઈને કહ્યું, માલિક હું એ નહોતો જોતો કે તમે મને શું આપી રહ્યા છો, હું એ જોતો હતો કે કોણ આપી રહ્યું છે. હું એ નહોતો જોતો કે આ પાસ્તે કેટલું કડવું છે કેટલું મીઠું, હું એ જોતો હતો કે ક્યાંથી આવી રહ્યું છે. તમને કંઈ યાદ આવે છે? ત્યાં કરબલાના રણમાં ઝૈનબ બિન્તે અલી ઉમ્મુલ મસાઇબ ત્યાં બાજુમાં ખૈમા બળી રહ્યા છે, બચ્ચાઓને શહીદ કરવામાં આવ્યા છે. અરે તમામ અકરબા શહીદ થઈ ગયા છે. જનાબે ઝૈનબનું એક લફ્ઝ છે યઝીદના દરબારમાં. યઝીદે ત્યાંથી સવાલ કર્યું, કહ્યું કેવું લાગ્યું કે ખુદાવંદ કરીમે તમારા ઉપર શું બલા નાઝિલ કરી, કેમ લાગ્યું? ઇબ્ને ઝિયાદ અથવા યઝીદ ત્યાંથી સવાલ કરે છે, કહ્યું એ ઝૈનબ કેવું લાગ્યું તમને, ખુદાએ તમારા સાથે કેવું વર્તાવ કર્યું? જનાબે ઝૈનબે કહ્યું, મા રઅયતુ ઇલ્લા જમીલા. Je vais le dire en français, je n'y ai vu que de la beauté. મને ખૂબસૂરતી સિવાય બીજું કાંઈ ના દેખાણું. શા માટે? કારણ કે જનાબે ઝૈનબ એ નહોતા જોતા કે કેટલી બલા નાઝિલ થાય છે, એ જોતા હતા કે કોણ આપી રહ્યું છે. અને આ એક એવી સ્પિરિચ્યુઅલ તાકાત છે અઝીઝાને મુખ્તરમ. અમુક લોકો ક્યારેક સવાલ કરે, એટલી બલા નાઝિલ થાય છે મને ખબર નથી પડતી શું કરું, દુઆ પડી પડીને થાકી ગયો. અઝીઝાને મુખ્તરમ અરે જેટલા પણ વઝીફા ઉઠલાવું, જ્યાર સુધી પે ઇન્ટેરિયર મારી પાસે નહીં હોય ત્યાર સુધી કોઈ દુઆ અસર નહીં કરે. આ પે ઇન્ટેરિયર ક્યારે મને હાસિલ થાય? ઉલમા બયાન કરે છે, ઝહેનના અંદરમાં ફક્ત એ રાખ કે ખુદાવંદ કરીમ તરફથી મળેલું છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કોને તે લિમિટ, જ્યારે ખુદા જોશે કે તારી લિમિટ આતંક થઈ ગઈ છે ત્યારે ખુદા તને ત્યાં નજાત અતા કરશે. જ્યારે આ બધું સમજાઈ ગયું, હવે ત્રીજો સવાલ આવ્યો મુફસ્સિરીનથી એ કરવામાં આવ્યું. કહ્યું એ લોકો, એ મુફસ્સિરીન, આ આયતને ફરીથી તવજ્જો ચાહું છું અને આપ લોકોથી વિનંતી કરું છું કે ત્યાં એ ખાના અંદરમાં રાખવામાં આવે. ખુદાવંદ કરીમ એક ટર્મ પાર્ટિક્યુલિયર ઇસ્તેમાલ કરે છે. કહ્યું વશરૌહુ બિથમનિન બખ્સ. બખ્સ એટલે શું?
ઉલમા અને મુફસ્સિરીનથી જ્યારે સવાલ કરવામાં આવ્યું કે જે લોકો સ્પેશિયાલિસ્ટ dans la langue arabe છે, એ લોકો કહે છે કે આ બખ્સનું જે ટર્મ છે એના અંદરમાં બે ત્યાંથી તમને ડેફિનિશન મળશે અને તર્જુમા મળશે. બખ્સથી મુરાદ સસ્તું અને સૌથી ત્યાં મફત જેને કહેવામાં આવે, સસ્તું પણ કહેવામાં આવે અને ત્યાંથી કહેવામાં આવે છે કે બખ્સથી મુરાદ જે છે એક એવી વસ્તુ કે જે બિલકુલ વિલ, કે જે બિલકુલ જેની કાંઈ કિંમત ન હોય, કે જેના અંદરમાં કાંઈ બરકત જ ન હોય. ઉલમા લોકો બયાન કરે છે, તમને ખબર છે આ ટર્મ મને ક્યાં વાપરવામાં આવે? જ્યારે કોઈ પણ હરામનું માલ જ્યારે મારા પાસે આવે ને, હરામનું માલ, ત્યારે આ બખ્સના ટર્મને વાપરવામાં આવે છે. બરાબર છે? આ જ્યારે જનાબી યુસુફના ભાઈઓ જ્યારે જનાબી યુસુફને ત્યાં વેચી નાખ્યા તો સાચી વાત છે, ત્યાં હરામનો માલ થઈ ગયો. શા માટે? કારણ કે નબીએ ખુદાને વેચી નાખ્યા, એવા ઇન્સાનને વેચી નાખ્યા કે જે લોકોનો ગુલામ ના હતો. છતાં પણ ત્યાંથી જે છે આપણને સવાલ થાય કે ખુદાવંદ કરીમ શા માટે આવો ટર્મ ઇસ્તેમાલ કરે છે? મુફસ્સિરીન લોકો આપણને જવાબ આપે છે કારણ કે ખુદાવંદ કરીમ એક મેસેજ આપણા સુધી પહોંચાડવા ચાહે છે. તે મેસેજ એ છે કે એક વસ્તુને યાદ રાખજો અઝીઝાને મુહતરમ, જ્યારે પણ તમારી જિંદગીના અંદરમાં હરામનો માલ તમે જ્યારે ભેગો કરશો ને, એ ખુદાની નજરમાં એમની કાંઈ કિંમત નથી. જેટલો પણ તમે હરામનો માલ ભેગો કરશો, ખુદાવંદ કરીમ એના અંદરમાં બરકત નથી રાખતો. એ બહુ જલ્દી ચાલ્યું જાય છે. બરકતનો ટર્મ તમને ખબર છે ક્યાંથી આવે છે? અરબી દાન બેઠેલા છે. બરકત આવે છે બરકુલ જમલમાંથી. બરકુલ જમલ એટલે શું? બરકુલ જમલ એટલે એક એવા એતાના અંદરમાં કે શામુ અને ઊંટ જે છે જ્યારે બેસે ત્યારે એને બરકુલ જમલ કહેવામાં આવે. શા માટે બરકત ત્યાંથી આવે છે? ઉલમા બયાન કરે છે કારણ કે જ્યારે એક શામુ, એક ઊંટ જ્યારે જમીન ઉપર બેસે ને તો એ મુશ્કેલીથી બેસશે અને જ્યારે પાછો ઊભો થશે તો ડબલ મુશ્કેલીથી ઊભો થશે. માલ અગર તને બરકતવાળો ખપે છે તારી દુનિયાના અંદરમાં, જિંદગીના અંદરમાં, તો હલાલનો માલ ભેગો કર. શા માટે? હલાલ એને ના કહેવાય કે ખુદા ઢગલો અને ઢગલો તને આપે પણ ત્યાંથી રીએ ના. હલાલ એને કહેવાય કે ખુદા તને થોડુંક આપે પણ પૂરી જિંદગી સુધી કામ આવે. અમુક લોકો સવાલ કરશે કે શેખ આટલા માલ અમે ભેગો કરીએ છીએ, આટલા ત્યાંથી પેઢી અમારી ચાલી રહી છે પણ આમ આવે છે ને આમ ગુમ થઈ જાય છે. દરરોજ નહીં, ક્યારેક ક્યારેક મને શાયદ એમ થતું હશે, બધાની વાત નથી કરતો, પણ ક્યારેક ક્યારેક સવાલ કરું, અગર મારી જિંદગીના અંદરમાં હરામનો માલ છે, ખુદાવંદ કરીમ કે છે એના અંદરમાં હું બરકત નથી રાખતો, ça se volatilise très rapidement. જિંદગીના, અને આ ફક્ત પૈસામાં નહીં અઝીઝાને મુહતરમ, ક્યારેક ક્યારેક મારી જિંદગીમાં જે ટાઈમ હું ત્યારે પસાર કરું છું, તમે રિમાર્ક કર્યા છો? આપણી જિંદગીના અંદરમાં ઘણા બધા ઉલમા પસાર થઈ ગયા છે. એક આલિમનું નામ તમને આપું, સૈયદ રદી શરીફ. સૈયદ રદીએ એક કિતાબ લખી છે કે જે આજે આખી દુનિયાના અંદરમાં પથરાયેલી છે. કિતાબનું નામ ahsantum નહજુલ બલાગા. સૈયદ રદીની ઉંમર કેટલી હતી જ્યારે પોતે ગુજરી ગયા ત્યારે? moins de 40 ans. 40 વર્ષની ઉંમર પણ એમની atteindre નહોતી થઈ, છતાં પણ એવી એન્સિક્લોપેડી લખ્યા કે જે તા કયામત બાકી રહેવાની છે. હું મારી જિંદગીના અંદરમાં ખુદા મને 80 વર્ષ અતા કરે છે, છતાં પણ એ જિંદગીને હું કેમ પસાર કરું છું? ખુદાની પાસે એ ઇન્સાન, એ મુસલમાન, અગર ખુદાની પાસે દુઆ માંગ તો એમ દુઆ ના માંગ કે એ ખુદા મને લાંબી જિંદગી દે, નહીં. દુઆ માંગ તો એમ દુઆ માંગ કે એ ખુદા મારી જિંદગીમાં બરકત અતા કર, એવી ઉંમર, એવી જિંદગી અતા કર કે જેટલી ટૂંકી હોય એટલી, પણ એ ટૂંકી જિંદગીના અંદરમાં બરકત ભરેલી હોય. અને ચોથો અને છેલ્લો સવાલ જે ઉલમાથી કરવામાં આવ્યું, કહ્યું આ જ છે, આજ આપણી જિંદગીના અંદરમાં કેવી રીતે આપણે આપણી જિંદગીના અંદરમાં આ આયતને ઉતારી શકીએ? ઉલમા લોકો આપણને જવાબ આપે છે. કહ્યું તમને ખબર છે તફસીર, અને તફસીર જેવી તેવી નહીં, આપણા 8મા ઇમામ અલી બિન મુસા રદા સલવાતુલ્લાહી વસલામુ અલૈહ
ઇમામ રઝા બયાન કરે છે, કહ્યું તમને ખબર છે આ કેલ પ્રી કયા ભાવે નબીઉલ્લાહ યુસુફને વેચવામાં આવ્યા હતા? એ જમાનાના અંદરમાં 20 દિરહમની કિંમત હતી. નબીઉલ્લાહ યુસુફને એ જમાનામાં એમના સગા ભાઈઓએ 20 દિરહમમાં એમને વેચી નાખ્યા. એ જમાનામાં તમને ખબર છે 20 દિરહમની કિંમત શું હતી? 20 દિરહમ એ જમાનાના અંદરમાં એક કૂતરાની કિંમત હતી. બજારમાં અલયાદુ બિલ્લાહ કોઈ પણ જ્યારે કૂતરાને ખરીદવામાં આવતો હતો તો એ કૂતરાની કિંમત 20 દિરહમની હતી. ઉલમા આપણને અહીં બયાન કરે છે અને ઇમામ રઝા બયાન કરે છે કે એક વસ્તુને યાદ રાખજો, દુનિયાવાળાઓ તમારી જેટલી કિંમત કરે, આ તમામ નબી યુસુફના ભાઈઓ એ ભાઈઓ હતા કે જે એ લોકો નબી યુસુફની કિંમત એક જાનવરની કિંમત આપ્યા, છતાં પણ ખુદાના હાથમાં એ કરમ અને ખુદાના હાથમાં એ નિઝામ કે જે યુસુફ ગઈકાલે 20 દિરહમમાં વેચાણા હતા, એને કેટલા વર્ષ બાદ ખુદાવંદ કરીમ એ જ યુસુફને રોઆ de ઇજિપ્ત બનાવ્યા. એ બધું ખુદાના હાથમાં છે. ઉલમા બયાન કરે છે એક વસ્તુને યાદ રાખજો, દુનિયાવાળા તમારી જેટલી કિંમત કરે, અગર ખુદાની નજરમાં તમારી કિંમત છે તો તમને બીજાના કોઈની ત્યાં કિંમતની પરવા નથી. દુનિયાવાળા તમારી કિંમત કરે કે ન કરે, vous, moi, je connais ma propre valeur. મને કોઈની કંઈ જસ્ટિફિકેશન દેવાની જરૂર નથી, મને કોઈ પોતપોતાને બીજાની સામે જસ્ટિફાય કરવાની જરૂર નથી. મને મારી કિંમત ખબર છે. એ ઇન્સાન, તું તારી કદરને જાણ. શા માટે હું એમ જીવું કે ભાઈ સામેવાળો મને ક્યારે મને રિકોનેટ કરે, ક્યારે સામેવાળા મને ત્યાં કબૂલ કરે કે ભાઈ ખરેખર તું અમારો છે? નહીં. હવે હું વાટ જોઉં કે હું જેટલા વિવલાપણા કરું જેથી કરીને ઇન્સ્ટાગ્રામમાં અને ટિકટોકમાં મને લાઈક આવે, પછી ભલે ઉગાડું ફરવું જોઈએ, પછી ભલે ધર્મને વેચવું ખપે, બસ હું ઇન્સાનની નજરમાં મને ખપે છે કે હું કાંઈ બનું. ખુદાવંદ કરીમ મને આ આયતના અંદરમાં દેખાડે છે, નેસે પા, એવી મહેનત ન કર, કોશિશ ન કર કે લોકો તને કબૂલ કરે, એવી કોશિશ અને મહેનત કર કે ખુદા તને કબૂલ કરે. અને આનું સૌથી બહેતર મિસાલ કરબલા સિવાય બીજું કંઈ હોઈ શકે? એ હુસૈન કે લોકોને ખપતું હતું, હુસૈનને આપણે શહીદ કરી, એમના બચ્ચાઓને શહીદ કરી, એમના સહાબીઓને શહીદ કરી, આપણે હુસૈનનું નામ જ દાટી નાખીએ. ખુદાવંદ કરીમ કહે છે, અરે ઇન્સાનો લોકો, તમારા હાથમાં નથી કે હુસૈનને કોણ કિંમત આપશે, એ કિંમત આપવું મારા હાથમાં છે. તમે ગઈકાલે હુસૈનને દફનાવવાની કોશિશ કરી, મેં એવી રીતે કર્યું કે તમે દફનાઈ ગયા. હુસૈનનું નામ આજ સુધી જિંદા છે. આજે તમને 20 મિલિયન માથે તમને એક જ જમીન ઉપર દેખાશે, જે જમીનનું નામ કરબલા છે. આ એ જમીન છે કે જેના અંદરમાં હર વર્ષે તમને 20 થી 25 મિલિયન લોકો તમને કહેશે લબ્બૈક યા હુસૈન. અઝીઝાન મુખ્તરમ, કિંમત લોકોની સામે તમે ના એપ્રોબેશન તમે ગોતો, એપ્રોબેશન ગોતો ખુદાનો. બીજાના લાઈક પછવાડે ના દોડો, ખુદાના લાઈક પછવાડે દોડો. અને એક ત્યાં કરબલામાં આપણને મળે છે ઇન્સાન કે જે ખુદાના લાયકને ત્યાં તલાશ કરતા હતા. શા માટે? કારણ કે ખુદાના વેલ્યુ પ્રમાણે જીવતા હતા. એમનાથી જ્યારે સવાલ કરવામાં આવ્યું, કીધું, એ દીકરા કાસિમ, તમારા માટે મૌત એટલે શું? Qu'est-ce que la mort à tes yeux? કાસિમ, કે જેમને ખબર છે કે હું કેના વેલ્યુ ઉપર ચાલી રહ્યો છું, કહ્યું, ચાચા હુસૈન, તમે કેવો સવાલ કરો છો? મૌત મારા માટે મધ કરતા પણ મીઠું છે. અઝાદારો, એ મારા જવાનો, બીજાના લાયક પછવાડે ન દોડો. શું મારામાં એવી તાકાત છે કે કાલે મને કોઈ સવાલ કરે કે ભાઈ મૌત તારા માટે શું, તો હું એમને કહી શકીશ એટલું કે મૌત મારા માટે મધ કરતા પણ મીઠી? પણ એ કાસિમની જવાની ઉપર સલામ છે
કે જે સમજ્યા હતા કે મૌત એટલે શું, કે જે સમજ્યા હતા કે હુસૈનનું પૈગામ એટલે શું. તમને ખબર છે અઝાદારો, કાસિમ ઇબ્ન અલ હસન કે જેને આપણે અહીંયા યાદ કરવા જમા થયા છે, જનાબે કાસિમના બારામાં આપણે એક દેતાઈ શાયદ ભૂલી જતા હોય છે. અઝાદારો, કાસિમ પણ એક યતીમ છે. કાસિમ મારા મૌલા હસનના યતીમ છે. યતીમીનો દાગ આપણે સાંભળી લઈએ છીએ, હું પડી લઉં છું, તમે સાંભળી લ્યો છો. યતીમી કોને કહેવાય તમને ખબર છે? એ કોઈ યતીમને પૂછે કે યતીમી કેને કહેવાય. જનાબે કાસિમ આશુરના દિવસે મૌલા હુસૈનની પાસે પહોંચ્યા છે. કહેવા લાગ્યા, એ ચાચા હુસૈન, મને તમે રજા આપશો કે ત્યાં હું પણ મેદાનના અંદરમાં મારી બહાદુરી દેખાડું? મને તમે રજા આપશો કે હું પણ ત્યાં કુરબાની આપું? મૌલા ઇમામ હુસૈન એમની સામે જોઈને કહે છે, દીકરા કાસિમ, તને ખબર છે હું તને જ્યારે જોઉં છું મને કોણ યાદ આવે છે? કીધું, એ કાસિમ, જ્યારે હું તને જોઉં છું ને મને મારા ભાઈ હસન યાદ આવે છે. એ કાસિમ, જ્યારે પણ મને મારા ભાઈ હસનની યાદ આવે, હું તમને જોઈ છું મારું પેટ ભરાઈ જાય છે, મારી પ્યાસ બુઝાઈ જાય છે. કાસિમ, તમે હમણાં ન જાઓ. કઈક ફેરે જનાબે કાસિમ રજા માંગી છે. મૌલા હુસૈન કહે છે, કાસિમ હમણાં નહીં, હમણાં નહીં, હમણાં નહીં. બસ છેલ્લી ફેરે જ્યારે કાસિમ ગયા છે, મૌલા હુસૈનની પાસે જઈને કહેવા લાગ્યા, એ ચાચા હુસૈન, હવે તો કેટલા લોકો ચાલ્યા ગયા, હવે તો તમે મને જવા દો. કહ્યું, એ કાસિમ, મારું દિલ કબૂલ નથી કરતું કે હું તમને હમણાં જવા દઉં. બસ કાસિમ એક મર્તબા જ્યારે જોઈ છે કે મૌલા હુસૈન માનતા જ નથી, કબૂલ જ નથી કરતા, ત્યાંથી દોડતા દોડતા ખૈમાના પછવાડે બેસી અને ત્યાંથી રડવા માંડે છે. રડવા માંડ્યા પણ ખબર નથી, રડતા રડતા એક એવી વસ્તુ અને દેતાઈ યાદ આવી કે ત્યાં હાથના અંદરમાં એક બાજુના ખૂણા ઉપર ત્યાં એ વસિયત યાદ આવી, એ તાવીઝ યાદ આવ્યું કે જે બાબા હસને ત્યાં શહીદ થવા પહેલાં આપ્યું હતું. કે ત્યાંથી કહેવામાં આવ્યું હતું કે એ મારા દીકરા કાસિમ, જ્યારે એક એવા દિવસે તું જ્યારે પહોંચ કે જ્યારે તને ખબર ના પડે કે તું શું કર, ત્યારે આ તાવીઝને તું ખોલજે. બસ અઝાદારો, આ મૌલા હસનના યતીમે રડતા રડતા એમના આંખોને સાફ કરી અને ત્યાંથી તાવીઝને ખોલ્યું. તાવીઝને ખોલવું અરબાબે મિંબર બયાન કરે છે, જોયું કે ત્યાં મૌલા હસનના અક્ષરથી કંઈ લખેલું હતું. લખેલું હતું કે એ મારા ભાઈ હુસૈન, ઇઝા કાન યૌમ આશુરા, આશુરનો જ્યારે દિવસ આવે અને જ્યારે તમે એકલા થઈ જાઓ, તો એ હુસૈન, ખુદાના વાસ્તે મારા તરફથી મારા દીકરા કાસિમની કુરબાનીને કબૂલ કરજો. જનાબે કાસિમ એટલા ત્યાં ખુશીના આલમમાં આવી દોડતા દોડતા હુસૈનની પાસે આવ્યા છે. કહ્યું, ચાચા, હવે તમે મને ના નહીં પાડી શકો. ત્યાંથી એટલા ખુશીના આલમમાં જનાબે કાસિમે એ કાગળ અને પત્ર હુસૈનને આપ્યું. બસ અઝાદારો, મૌલા હુસૈનની બસ એ પત્ર ઉપર નજર પડી કે ત્યાં આંખોમાં આંસુ આવી ગયા. મને યકીન છે કે ત્યાં મૌલા હુસૈનને એ ઈદના દિવસો યાદ આવી ગયા હશે કે જ્યારે તેમના ભાઈ હસનની સાથે એ ઈદના દિવસો ગુજારતા હશે. મને યકીન છે કે મૌલા હુસૈનને ત્યારે એ મદીનાનો વખત યાદ આવી ગયો હશે. બસ અઝાદારો, મૌલા હુસૈન એક મર્તબા ત્યાંથી જનાબે કાસિમને તૈયાર કર્યા. કહ્યું, એ કાસિમ, બસ હું તમને તૈયાર કરી રહ્યો છે. ત્યાંથી કાસિમને તલવાર આપી, કાસિમને ત્યાં ઝીરા પહેરાવ્યું. તારીખ બયાન કરે છે અઝાદારો કે જનાબે કાસિમની કદ એટલી નાની હતી કે જ્યારે મૌલા હુસૈન એમને ઝીરા પહેરાવ્યું તો ઝીરા એટલું ભારે હતું કે જનાબે કાસિમ ઝૂકી ગયા. જ્યારે તલવાર એમને પહેરાવી તો જનાબે કાસિમની કદ એટલી નાની હતી કે ત્યાંથી તલવાર ઘસડાતી હતી. જનાબે કાસિમની કદ એટલી નાની, મારા સામે અહીંયા સાહેબે ઔલાદ બેઠેલા છે અઝાદારો, કાસિમની કદ એટલી નાની હતી કે ત્યાંથી જ્યારે ઘોડા ઉપર સવાર થયા તો ત્યાં એમના કદમ ત્યાં ઘોડાના ત્યાં સેલ સુધી નહોતા પહોંચી શકતા. બસ અઝાદારો, તારીખ બયાન કરે છે, માસુમીન બયાન કરે છે કે અમોએ સાંભળ્યું છે કે જ્યારે મૌલા હુસૈને જેટલા
જેટલાને પણ કુરબાન, જેટલાને પણ રજા આપી છે, જેટલાથી વિદા કરી છે, અકબરને વિદા કર્યા, અબ્બાસને વિદા કર્યા, ઓનો મોહમ્મદને વિદા કર્યા, અસગરને લઈ ગયા, પણ જેવી રીતે હુસૈન કાસિમની સાથે વિદા કર્યા છે એવી રીતે કોઈની સાથે વિદા નથી કર્યા. બસ અઝાદારો, મરહૂમ મુલ્લા અસગર, ખુદાએ મરહૂમને જન્નતમાં આલી દરજ્જો અતા કરે. મરહૂમ મુલ્લા અસગર પોતાની ત્યાં મસાઇબના અંદરમાં બયાન કરે છે, કહે છે કે જ્યારે મૌલા હુસૈને જનાબે કાસિમને વિદા કર્યા છે તો એવી રીતે ચાચાએ ભત્રીજાને તેમના ગળે લગાડી નાખ્યા. એટલું રડ્યા છે, એટલું રડ્યા છે. તારીખ બયાન કરે છે કે હુસૈન ત્યાં બેહોશ થઈ ગયા. અઝાદારો, ત્યાંથી કેવી રીતે હુસૈને તેમના ભત્રીજાને જુદા કર્યા હશે, કેવી રીતે રૂખસત કર્યા હશે તે ખુદા જાણે છે. બસ અઝાદારો, કાસિમ ત્યાંથી રવાના થયા છે, ઘોડા ઉપર સવાર થઈ, અરે ત્યાંથી દુશ્મનોના ત્યાં એ મક્તલ તરફ ગયા. બસ જ્યારે મક્તલ સુધી પહોંચ્યા છે, આ દુશ્મનો લોકો આવી ત્યાંથી સમજી ગયા આ એક નાનો બાળક આવેલો છે, આને જે છે આપણે જલ્દીથી તમામ કરી નાખીએ. બસ અઝાદારો, દુશ્મનો એવી રીતે નિર્ણય લીધો, કહ્યું ત્યાં ડાબી બાજુની ત્યાં ફૌજ કાસિમની પાસે જાય, અરે જમણી બાજુની ફૌજ ત્યાં કાસિમની પાસે જાય. કાસિમને ઘેરી લેવામાં આવ્યું. અરે ત્યાંથી અઝાદારો, ત્યાંથી નેઝાઓ બલંદ થયા, અરે કાસિમ ઉપર હમલો શરૂ થયો. બસ જ્યારે રિવાયત બયાન કરે છે કે જ્યારે જનાબે કાસિમ ઘોડા ઉપરથી જમીન ઉપર પડ્યા, અઝાદારો જેટલા શોહદાઓ જ્યારે જમીન ઉપર પડ્યા છે, હર એક લોકો કહ્યું છે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, એ મૌલા હુસૈન અમારા સલામને કબૂલ કરો. પણ જ્યારે કાસિમની શહાદત તરફ નજર કરીએ, કાસિમ જ્યારે જમીન ઉપર પડ્યા પોતે મૌલાને સલામ ન કર્યા. તારીખ બયાન કરે છે જ્યારે કાસિમ ત્યાં જમીન ઉપર પડ્યા કહેવા લાગ્યા, વા અમ્મા અદરિકની અદરિકની અમ્મા, એ ચાચા મારી મદદે આવો, ચાચા મારી મદદે આવો, ચાચા મારી મદદે આવો. બસ મૌલા હુસૈન ત્યાંથી શેર માફક અરે ખયામમાંથી નીકળી કાસિમ સુધી પહોંચ્યા છે. બસ જ્યારે દુશ્મનોએ જોયું કે હુસૈન શેર માફક આવી રહ્યા છે, એક ત્યાં કોહરામ મચી ગયો. અઝાદારો, ત્યાં ડાબી બાજુના ઘોડા ત્યાં જમણી તરફ જવા લાગ્યા, જમણી બાજુના ઘોડા ડાબી તરફ જવા લાગ્યા. કાસિમ ની લાશ ત્યાં પામાલ થઈ ગઈ. અઝાદારો, ત્યાં શેર બયાન કરે છે, શાયર બયાન કરે છે, કહ્યું શાયદ ત્યાંથી રાવીએ દૂરથી જોયું હશે કે જ્યારે હુસૈન ત્યાં કાસિમની લાશ સુધી પહોંચ્યા હશે તો શાયદ એમ થયું હશે કે હુસૈન કાસિમની લાશની હાલત શું હતી. અઝાદારો, હુસૈન જ્યારે કાસિમની લાશ સુધી પહોંચ્યા, શાયદ હુસૈન એ જમીન ઉપર પડ્યા હશે, ફરીથી ઊભા થયા હશે, ફરીથી નમ્યા હશે, ફરીથી ઊભા થયા હશે. ત્યાંથી શાયર બયાન કરે છે, શાયદ કાસિમની લાશની એવી હાલત હશે, હુસૈન એક એક ટુકડાઓને જમા કર્યા. અઝાદારો, બસ જ્યારે હુસૈન કાસિમની લાશ સુધી પહોંચ્યા, જોયું કે ત્યાં કાસિમની લાશને ઉપાડાય એમ નથી. બસ હુસૈને પોતાના આબાને ત્યાં જમીને કરબલા ઉપર પાથર્યા, કાસિમની લાશને જમા કરી, આબાને ગઠડી બનાવી ખયામમાં લઈ જવામાં આવ્યું. અઝાદારો, જ્યારે જેટલા પણ શોહદા ફરીથી ખયામ ઉપર આવ્યા છે એ લોકોની માં જલ્દીથી આવી જતા હતા. અઝાદારો, કોઈ ફરવાના દિલથી પૂછે કે શહીદને બચ્ચાની લાશ છે કે બસ અઝાદારો, હુસૈન જ્યારે ખયામમાં પહોંચ્યા છે, કાસિમની જ્યારે લાશની સાથે પહોંચ્યા, જનાબે ફરવા મૌલા હુસૈનની સામે જોઈ છે, કહે છે આકા આકા, જ્યારે પણ તમે મક્તલમાંથી જ્યારે પાછા ખયામમાં આવો છો, તમારા હાથમાં કોઈના હરેક લાશને લઈને આવો છો. એ આકા, મારો કાસિમ ક્યાં છે? આકા, મારો કાસિમ ક્યાં છે? હુસૈન કહે તો શું કહે, માની સામે કઈ કહેતા નથી. અબાને જમીન ઉપર ફેલાવ્યા, કાસિમના ટુકડા